નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 એટલે કે સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના જે બહાર પાડવામાં આવી છે 2025માં, તેમાં તમે 1000 મહિને જમા કરશો તો 21 વર્ષ પછી કેટલા પૈસા મળશે। એટલે કે તમે દીકરી માટે તમે 1000 રૂપિયા જમા કરશો તો દીકરી મોટી થઈને 21 વર્ષની થશે તો કેટલા પૈસા તમારે જમા થશે। તો આ યોજનામાં આપણે કે સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે તેના વિશેની વાત કરીશું અને 1000 રૂપિયા આપણે જમા કરીએ તો 21 વર્ષ પછી કેટલા પૈસા થશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લઈશું અને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત તમને 21 વર્ષ પછી દીકરીને કેટલા પૈસા મળશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લઈશું અને ભણવાથી લઈને લગ્ન સુધી કેટલા પૈસા થશે। એટલે કે તમે જે દીકરી જે છે તે ભણવાથી લઈને જે લગ્ન થશે એટલે કે લગ્ન સુધી તમારા કેટલા 21 વર્ષમાં પૈસા થશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લઈશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો। તો વિડીયો ચાલુ કરીએ। તો વાત કરીએ આપણે સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે તેના વિશેની પહેલાં વાત કરીએ તો આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તેનો ઉદ્દેશ્ય દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે। આ યોજના હેઠળ માતા પિતા અથવા વાલીઓ તેમની 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના નામે ખાતું ખોલી શકે છે। એટલે કે તે દીકરી છે તેના માતા પિતા જે 10 વર્ષથી નીચેની જે દીકરી છે તેનું ખાતું બેંકમાં ખોલાવી શકે છે। આમાં સરકાર દ્વારા નક્કી કરાયેલ વ્યાજ દર જમા રકમ પર ઉપલબ્ધ થશે। એટલે કે આમાં સરકાર દ્વારા નક્કી થયેલું જે વ્યાજ છે તે જમા થશે જે અન્ય બચત યોજનાઓ કરતાં વધારે છે। આ યોજના સંપૂર્ણપણે જોખમ મુક્ત છે અને રોકાણકારકને માનસિક શાંતિ આપે છે કે તેમની જમા રકમ સુરક્ષિત છે। આગળ વાત કરીએ તો રોકાણનો સમયગાળો અને તેના નિયમો। જે સુકન્યા સમૃદ્ધિ યોજના છે તેના રોકાણો કઈ રીતનું છે, સમયગાળો કેટલો છે અને નિયમો શું છે। તો વાત કરીએ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલ્યા પછી વ્યક્તિએ 15 વર્ષ સુધી નિયમિતપણે પૈસા જમા કરાવવા પડે છે। એટલે કે જો તમે ખાતું ખોલ્યા પછી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલ્યા પછી વ્યક્તિએ 15 વર્ષ સુધી નિયમિતપણે પૈસા જમા કરાવવા પડે છે। જો કે ખાતું 21 વર્ષ પછી પરિપક્વ થાય છે। આ સમયગાળા દરમિયાન રોકાણકારક ઈચ્છે તો માસિક અથવા વાર્ષિક ધોરણે પૈસા જમા કરાવી શકે છે। એટલે કે આમાં કોઈ નક્કી નથી સમયગાળો, તમે મહિને પણ પૈસા જમા કરાવી શકો અથવા વર્ષે પણ તમે તમારા પૈસા જમા કરાવી શકો છો આ ખાતામાં। આ યોજનાની વિશેષતા એ છે કે દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવવાનો વિકલ્પ છે। એટલે કે કોઈ પણ માતા પિતા જે છે તે દીકરી માટે મહિને ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવી શકે એટલે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકે છે આ ખાતામાં, જેથી દરેક વર્ગના લોકો તેમની સુવિધા મુજબ રોકાણ કરી શકે છે। એટલે કોઈ નાના વ્યક્તિ છે તો પણ તેની મુજબ તે રોકાણ કરી શકે છે। આગળ વાત કરીએ તો વ્યાજદર અને ચક્રવૃદ્ધિના લાભો। જે આ સુકન્યા સમૃદ્ધિ યોજનાનું જે વ્યાજ છે અને ચક્રવૃદ્ધિ લાભો કેટલા છે તે વિશે વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાની એક મુખ્ય વિશેષતાનો તેનો વ્યાજ દર છે। હાલમાં તે 8.2% વાર્ષિક વ્યાજ આપે છે। એટલે કે વર્ષમાં તમે જે પૈસા મૂકેલા હોય તે દીકરીના નામે તે વર્ષના 8.2 વાર્ષિક વ્યાજ દર આપવામાં આવે છે જે ચક્રવૃદ્ધિ વ્યાજના આધારે ગણવામાં આવે છે। એટલે કે તમારા દ્વારા જમા કરાયેલી રકમ પર વ્યાજ ઉમેરવામાં આવે અને તે વ્યાજ પણ આવતા વર્ષે મુદતનો ભાગ બની જાય છે। એટલે કે તમે રકમ કરી હોય તો તેના ડબલ રકમમાં પૈસા થઈ જાય અને તે આવતા વર્ષે ડબલ થઈ જાય અને વધુ વ્યાજ મેળવે એટલે કે તમારું વ્યાજનું વ્યાજ પણ મળે। આ જ કારણ છે કે નાની બચત પણ લાંબા ગાળે ખૂબ મોટી રકમમાં ફેરફાર થાય છે। એટલે કે તમે નાની બચત કરો તો 21 વર્ષ પછી તમારી ખૂબ મોટી રકમ થાય છે। તો કેટલી રકમ થાય છે તે આગળ જાણીએ। તો વાત કરીએ જો તમે 1000 જમા કરાવો છો તો તમને 21 વર્ષમાં આટલું મળશે। એટલે કે 21 વર્ષમાં આટલા પૈસા મળશે। જો કોઈ રોકાણકાર દર મહિને 1000 રૂપિયા જમા કરાવે છે એટલે કે કોઈ પણ માતા પિતા જે દીકરીના નામે એક મહિને 1000 રૂપિયા જમા કરાવે છે તો વર્ષમાં કુલ રોકાણ 12000 રૂપિયા થાય છે। એટલે કે વર્ષમાં 12 મહિનામાં 12000 રૂપિયા જમા થાય છે। આ યોજના અનુસાર 15 વર્ષ માટે રોકાણ ફરજિયાત છે। એટલે કે આ યોજનામાં તમારે 15 વર્ષ તો રોકાણ કરવું પડશે। એટલે કે 15 વર્ષમાં કુલ 1,80,000 રૂપિયા
થાય. રૂપિયા જમા કરાવવામાં આવશે. આનાથી 8.2% વાર્ષિક વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. એટલે કે વર્ષમાં તમને આ પૈસાનું 8.2% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે, જેનાથી વ્યાજની રકમ લગભગ 3,74,206 રૂપિયા થાય છે. એટલે કે તમારા વર્ષમાં તમે 1,80,000 રૂપિયા તમારા જમા થાય છે તો તેના પણ ડબલ થાય 8.2% વાર્ષિક વ્યાજ દરમિયાન, તો તેના લગભગ 3,74,206 રૂપિયા જેટલા થાય છે. એટલે કે 21 વર્ષ પૂર્ણ થયા પછી કુલ પરિપક્વ રકમ લગભગ 5,54,206 રૂપિયા થાય છે. એટલે કે તમે દીકરીના જે તમે 21 વર્ષનો પૂર્ણ કર્યા આ યોજનામાં પૂર્ણ કરશો તો લગભગ 5,54,206 રૂપિયા જમા થશે. આ રીતે દર મહિને માત્ર 1,000 રૂપિયાની નાની બચત પણ દીકરી માટે લાખોનું ભંડોળ બની શકે છે. એટલે કે તમે દર મહિને 1,000 રૂપિયા જમા કરાવો છો તો તમારી 21 વર્ષમાં 5,54,206 રૂપિયા જમા થાય છે. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.